દારૂના કાળા કારોબાર પર એસએમસી સેલનો મેગા પ્રહાર. 58.23 લાખનો IMFL જથ્થો જપ્ત. એક ઝડપાયો 7 વોન્ટેડ. ગુજરાત પોલીસના એસએમસી સેલે મહેસાણા જિલ્લાના વડનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા 58,23,074ના IMFL દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 7 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીમાં પ્રકાશચંદ શ્રીરામજી બિશ્નોઈ, રહે ડી ગામ હાડકોની ઢાણી, તાલુકો રાણીવાડા, જિલ્લો ઝાલોદ, રાજસ્થાન. વોન્ટેડ આરોપીઓમાં અનિલ જગદીશ પ્રસાદ પંડ્યા, રહે ફતેપુર સિકર, રાજસ્થાન, દારૂની લાઇન ચલાવનાર મુખ્ય આરોપી. શંકરલાલ ઉર્ફે સુમિત મેઘરાજલાલ જાટ, રહે હનુમાનગઢ, રાજસ્થાન. સુરેશ, રહે જાંબુડી, આબુ રોડ, રાજસ્થાન. નરેશ ઉર્ફે નરસા બિશ્નોઈ, રહે આબુ રોડ, રાજસ્થાન, ક્લીનર. દારૂનો જથ્થો ભરી આપનાર, મંગાવનાર ફોર્ચ્યુનર કારના માલિક. પોલીસે દરોડા દરમિયાન 100 પેટી ભારતીય બનાવટનો દારૂ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 29,08,348નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી અંગે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. વડનગર સુધી આટલો મોટો દારૂનો જથ્થો પહોંચ્યો કેવી રીતે? વોન્ટેડ આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે? દારૂના કાળા કારોબાર સામે એસએમસી સેલની આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.